નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આમોદમાં ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે। મતદાર યાદીમાં ગેરરીતિ અને લોકશાહી મૂલ્યોના હનનના આક્ષેપો સાથે આમોદ કોંગ્રેસ સમિતિએ પોલીસ મથક ખાતે વિરોધ નોંધાવ્યો હતો। ભાજપ શાસિત નગરપાલિકાને વહીવટી તંત્ર પર આરોપ લગાવતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં આમોદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। વિરોધ દરમિયાન લોકશાહી બચાવો, વોટ છોડ, ગદ્દી છોડ, તાનાશાહી નહીં ચાલે જેવા નારા લગાવવામાં આવ્યા હતા। પક્ષના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે સત્તાધારી પક્ષના ઇશારે વહીવટી તંત્ર વિરુદ્ધ પક્ષના સમર્થકોને સામાન્ય નાગરિકોના નામ મતદાર યાદીમાંથી હટાવવાના પ્રયાસ કરી રહ્યું છે। આ મુદ્દે અંદાજે 200 જેટલી લેખિત વાંધા અરજીઓ પોલીસ ઇન્સ્પેક્ટરને સુપરત કરવામાં આવી હતી। વિરોધ પ્રદર્શનમાં સામેલ મહિલા કાર્યકર રાજ બિસ્મિલ્લાબેન સિરાજભાઈએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 10 વર્ષથી આશા વર્કર તરીકે ફરજ બજાવી રહ્યા છે, છતાં રાજકીય દ્વેષના કારણે સ્કૂટીની દરમિયાન તેમનું નામ યાદીમાંથી કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે। તેમણે આ મામલે નિષ્પક્ષ તપાસ અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી। કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ સમગ્ર પ્રક્રિયાને લોકશાહીના મૂલ્યો વિરુદ્ધ ગણાવી નગરપાલિકાના વર્તમાન તથા પૂર્વ પ્રમુખ અને શહેર ભાજપ પ્રમુખ પર વહીવટી પ્રક્રિયામાં હસ્તક્ષેપના આક્ષેપો કર્યા હતા। ઉલ્લેખનીય છે કે આ વિરોધ પ્રદર્શનમાં આમોદ શહેર ઉપરાંત સુઠોદરા સહિતના ગ્રામ્ય વિસ્તારોના લોકો પણ જોડાયા હતા। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી મળીને કુલ 200 જેટલી અરજીઓ પોલીસને સોંપવામાં આવી હોવાનું જણાવાયું છે। કોંગ્રેસ પક્ષે ચેતવણી આપી છે કે જો આ મામલે તટસ્થ તપાસ કરીને FIR નોંધવામાં નહીં આવે તો તાલુકા સ્તરે વધુ ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે। હાલમાં સમગ્ર મામલે પોલીસ અને વહીવટી તંત્રની આગળની કાર્યવાહી પર સૌની નજર ટકેલી છે। મારું નામ રાજ બિસ્મિલ્લાબેન સિરાજભાઈ છે અને હું 10-12 વર્ષથી હું આશા વર્કરનું કામ કરું છું અને આ લોકોએ મારું નામ ચૂંટણીમાંથી કાઢી નાખવાના લોકોએ પ્રયત્નો કર્યા છે। એટલા માટે હું આજે પોલીસ સ્ટેશનમાં વાંધા અરજી આપવા માટે આવી છું। એના માટે તમે સખ્ત પગલાં આગળ લેશો। અત્યારે હાલમાં જે SIની જે કામગીરી થઈ એની વહીવટી તંત્રએ બહુ સારું એવું કામ કર્યું છે। એ બાબતે અમે વહીવટી તંત્રને શુભેચ્છા પાઠવીએ છીએ। બીજું દુઃખની વાત એ છે કે સરની કામગીરી દરમિયાન જે ખોટા વાંધા ઉઠાવનારની સામે જે લોકો છે તે અત્યારે આમોદ શહેરના નગરપાલિકાના પ્રમુખ, માજી પ્રમુખ અને શહેર પ્રમુખ એ જાતે લોકશાહીનું હત્યા કરવા બેઠા છે અને ખોટી રીતે લોકોની સામે વાંધો ઉઠાવવામાં આવે છે। તેમજ આમોદ તાલુકામાં સુઠોદરા ગામે જે લોકોએ વાંધો ઉઠાવ્યો છે એમની સામે આજ રોજ અમે પોલીસ સ્ટેશનમાં FIR કરવા માટે અહીંયા હાજર થયા હતા અને FIRની અરજીની કોપી અમે સુપ્રત કરી છે PI સાહેબને। અને અમારી માંગ એટલી જ છે કે આની સામે કડકમાં કડક પગલાં ભરાય અને જેલના હવાલે થાય એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગ છે। અને આ તો એક લોકશાહીનું હનન છે। આ રીતે જો ભાજપ સરકાર જીતતી હોય તો પછી ચૂંટણીઓ કાઢી કાઢો, કોઈ વહીવટી તંત્રની જરૂર નથી અને એમ રાજાશાહી લાવી દો ને અંગ્રેજો શાહી લાવી દો। FIR કરવા માટે કેટલી અરજી તમે આપેલી છે પોલીસ સ્ટેશન? અમે સુઠોદરા ગામ તરફથી 92 અરજી છે અને શહેર તરફથી 100 અરજી છે। હું ગુલામ રસૂલ ખત્રી આમોદ મુકામે પુરસા રોડ નવી નગરીમાં રહું છું। અમારા બોર્ડના સદસ્ય શ્રી બીજલભાઈ ભરવાડે ઈરાદાપૂર્વક મારું નામ કમી કરવા માટે 7 નંબરનું ફોર્મ ભરેલું છે। સરકારની નીતિ મુજબ હવે એમની સામું BSNની કલમ 227, 228, 229, 236, 237 લોક પ્રતિનિધિ